હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો આજે હજી ઘરનું બધું કામ બાકી છે અને યામી બેને ઉઠી ગયા ને મિહિરે ઉઠી ગયા, એટલે મેં કીધું હવે ચા નાસ્તો બનાવી દો અને પછી એક જગ્યાએ બહાર જવાનું છે, થોડુંક કામ છે એટલા માટે. એટલે મિહિરે ઉઠી ગયા છે એટલે મેં કીધું હવે એનો યામીનો આયરે નાસ્તો કરી દો અને ફટાફટ કામ કરી નાખી. ને યામી બેની જો ઉઠી ગયા છે આજે, તો વહેલા ઉઠી ગયા. હમણાંથી એને વહેલી ઉઠી જાય ને એટલે મારું બધું કામ બખેડાઈ જાય છે, એના લીધે મોડું થઈ જાય. ઉઠે એટલે મારે કલાક તો એની પાસે જ રહેવું પડે. ને હમણાં બધા હતા ને હયાન ને મીરા દીદીની, તો એકલી રહેતી જ નથી. સૂઈ ગઈ હોય ને, કાલે જ એને મેં હુવડાવી દીધી સવારમાં ને હું કચરાને હું વાળતી હતી. કચરા વાળવા છેલ્લી રૂમમાં ગઈ ને તો એ બારે રોવા માંડી. એને એમ કે મમ્મી ક્યાં વહી ગઈ, રોવે, બહુ રોવે કે મમ્મી મમ્મી એમ. એને એમ કે હું ક્યાંક વહી ગઈ બહાર. એટલે એકલી રહે નહીં એટલે થોડીક તકલીફ પડે કામ કરવામાં. સૂતી હોય તે થોડું ઘણું થાય, બાકી મોબાઈલ દઈ દઉં ને એમ કંઈક કરું ને ભેગી કામ કરતી હોય. કાંઈ નહીં, હાલો પહેલાં હું ફટાફટ નાસ્તો બનાવી દઉં ને બેનને ખવડાવી દઉં. જો આજે શ્રાવણ મહિનો આજથી ચાલુ થયો ને, પહેલો દિવસ. મેં કીધું લાવ ઘરે છે ને શિવલિંગ બનાવું, તો જો બરફના શિવલિંગ બનાવી. અને યામી જો મારી ભેગી પૂજા કરવા બેગી. એ બેન અડાઈ નહીં, ગાંધી. જોવો હું બનાવ્યું કે મમ્માએ શિવિંગ બનાવી. જો કે મમ્મા પેલા આપણે પૂજા કરી લઈ પછી. હો હવે આ તલ પછી પેલા તલ લગાવવાના. બસ લાવો ચોખા હાલે. થોડીક જ હો. હાલે હાથ દે, આમ કરો. હજી એક છે આવી ગયું. ઓલા હાથમાં, ઓલા હાથમાં. ભગવાનનું હે, હેપી લીલી નો હોય. આલે ભસ્મ આમ કરો. તું અહીં નંદીને કરી દે, અહીંયા નંદીને કરી દે. ચાટ મારે ધીમેક થી હો. બસ અહીંયા નંદીને કરી દો. બસ જો આને હે ને ફરમાઈશ હતી કે બર્ગર જ ખાવું છે મારે. પીઝા ત્યાંથી કે બર્ગર ખાવું ઘરેથી નહીં, બર્ગર લેવા આવ્યા ને બર્ગર ભાવમાં, તો કે મારે પીઝા ખાવા. તો પીઝા ને બર્ગર બે લેવડાવ્યું જો, અને બીજું માઝા હોત લેવડાવ્યું. માઝા ઈ આ પીઝામાં નાખીને ખાવાનું હોય. પીઝા બેને ઊંધા કરી નાખ્યા. હવે જોઈ કેવા કે ખોલવાની ખબર પડે છે. બોલ. ના ના બરાબર જ છે, જીરીક ચોટી ગયો છે. અહીંયા જ ઊંધું કરી નાખ્યું તું. પિઝા બર્ગર આખા રસ્તે પકડીને આવી છે, મૂક્યો જ નથી. હું કાઢી દઉં. મારા જેઠે નવું મકાન લીધું છે, ત્યાં દશામાની પધરામણી કરી છે. દશામાનું વ્રત કરી છે ને એનો છોકરો બુવો છે, એટલે એની ઘરે મોટે પાયે દશામાનું વ્રત ઉજવે છે બધા, ને ભાવિક ભક્તો એટલા આવે છે. જોઈ લ્યો, દશામાના દર્શન કરી લ્યો.
અને આ પાર્ટમાં જો રસોઈની તૈયારી બધાય રસોઈ કરવા લાગ્યા છે. કાંઈ ગયા ફરસામાં એટલે ફોન કર્યો